નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। નારી શક્તિના સન્માન અને મહિલાઓના અધિકારો અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી બોટાદ જિલ્લામાં નારી વંદના સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। સપ્તાહ દરમિયાન મહિલાઓના સશક્તિકરણ, શિક્ષણ, સુરક્ષા, સ્વાવલંબન અને સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે બોટાદની મોડેલ સ્કૂલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શાહ, જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ વિકાસ અધિકારી મંસૂરી, બીપીએસસી સેન્ટર કાઉન્સિલર, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મચારી, અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન એસપી ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા વિદ્યાર્થીઓમાં સુરક્ષાની ભાવના કેળવાય અને આત્મવિશ્વાસ વધે તે માટે પ્રેરણાત્મક જાણકારી આપી હતી। ઉપરાંત મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને સ્વરોજગાર તરફ આગળ વધતા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે જ મહિલા સુરક્ષા અને બાળકીના શિક્ષણ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્ય કક્ષાની વિવિધ પ્રતિયોગિતામાં રમોત્સવમાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સ્થાન મેળવનાર તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ, ન્યૂઝ બોટાદ। આપણે મહિલા બાળ વિકાસ અધિકારી શ્રી, ડીવાયએસપી સાહેબ, બીજા સ્કૂલના પ્રિન્સિપલ શ્રી, મારા સાથે આવેલા પોલીસ અધિકારી, સર, આજે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મોડેલ સ્કૂલ ખાતે નારી સપ્તાહની ઉજવણી થઈ છે। આજે મોડેલ સ્કૂલ બોટાદમાં નારી સપ્તાહના જે ઉજવણી ચાલે છે એમાં એક પ્રોગ્રામ કરવામાં આવેલ, જેમાં જિલ્લા પોલીસ સાથે અને મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી અને એમના અધિકારી પણ હાજર હતા। સ્કૂલના જે પ્રિન્સિપલ છે, એમના તમામ સ્ટાફ અને સાથે સાથે જે છાત્રો છે એ પણ હાજર રહ્યા હતા। એ જે નારી વંદન જે પ્રોગ્રામ છે એ આપણે એ યાદ કરાવવા માટે સરકારે રાખ્યું છે કે આપણે નારીઓની શક્તિને આપણે યાદ કરીએ અને એમને કઈ રીતે આપણે સુરક્ષિત માહોલ બનાવીને અને એમને ઘરેથી લઈને આપણે સમાજમાં પછી જ્યારે જોબમાં જતી હોય તો એ બધા આયામોમાં કેવી રીતે એને સુરક્ષા અને સલામતી આપણે એમને મહેસૂસ કરાવી શકીએ અને એમની જે તમામ જે આપણે ચોઈસ છે એમનો આપણે કઈ રીતે સન્માન કરી શકીએ, એમને કેવા એક એવા માહોલ આપીએ જેથી એ લોકો આગળ વધે અને એ લોકો આગળ વધે તો આપણે સમાજ અને આખો દેશ એટલે આગળ વધે એવી જે પ્રેરણા સાથે આજે પ્રોગ્રામ કરવામાં આવે। એમાં છાત્રોએ ખૂબ જે ફિમેલ સ્ટુડન્ટ છે અને એ મેલ સ્ટુડન્ટ છે એને ખૂબ આગળ વધીને ભાગ લીધો હતો અને સ્કૂલનો જે માહોલ છે, અહીંયાના જે પ્રિન્સિપલ સાહેબ છે અને જે શિક્ષકગણ છે એ ખૂબ જ સારી રીતે બાળકોનો ઉછેર કરી રહ્યા છે અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એ લોકોનો જે રિઝલ્ટ ગયા વર્ષનું રહે છે એ પણ ખૂબ ઉમદા રહ્યું છે અને આવતા ભવિષ્ય માટે બાળકોને અને સ્કૂલના જે સ્ટાફ છે એમને ખૂબ ખૂબ એટલે શુભેચ્છા પાઠવું છું। આપનો પરિચય છે? કેજી આંબલિયા, આચાર્ય શ્રી મોડેલ સ્કૂલ બોટાદ। આજે સરકારશ્રી દ્વારા નારી વંદના સપ્તાહની ઉજવણી કરવામાં આવી, તો એના વિશે શું કહેશો? કોણ કોણ વ્યક્તિ આવ્યા હતા, કેવી માહિતી આપવામાં આવી? આજરોજ મોડેલ સ્કૂલ બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સૈયદ સાહેબ, આ ઉપરાંત મહિલા અને બાળ સુરક્ષા અધિકારી શ્રી મંસૂરી સાહેબ ઉપસ્થિત રહી અને બાળકોને ખૂબ જ સરસ એવું માર્ગદર્શન પૂરું પાડ્યું। પ્રવર્તમાન સશક્તિકરણનો જે કોન્સેપ્ટ બાળકો સુધી પહોંચાડવા માટે તમામ વિભાગો એકત્ર થઈ જુદા જુદા 1 થી 7 ઓગસ્ટ સુધીના કાર્યક્રમો નિર્ધારિત કર્યા છે। ત્યારે આજરોજ બાળકો સુધી, ખાસ કરીને મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીઓને મહિલાઓ કેવી રીતે સશક્ત થાય, જુદા જુદા
કુરિવાજોથી માંડી અને આ નૂતન ભારતના વિકસિત ભારતના સંકલ્પને કેવી રીતે આપણે આગળ વધારી શકીએ એ માટેના તબક્કાવાર માર્ગદર્શન સૌ મહેમાનશ્રીઓએ સરસ રીતે આપ્યું. એ બદલ જિલ્લા પોલીસ વહીવટી વિભાગ અને મહિલા તથા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો પણ હું આભાર વ્યક્ત કરું છું. વિદ્યાર્થીઓને ખાસ કરીને સર્વાંગી વિકાસ માટે આ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. ત્યારે ખરેખર આપણા જે વિદ્યાર્થીઓ છે એના માટે કેટલું ઉપયોગી છે? દીકરીઓને ખાસ કરીને આ માર્ગદર્શન મળવાથી પોતાના ઘરની અંદર જે કંઈ અત્યારે વિચારો અને એ વિચારોને આદાન પ્રદાન કરી દીકરાઓ અને દીકરીઓને સરખું મહત્વ આપી જુદા જુદા તબક્કે એને અગ્રેસર બનાવવા માટે, આગળ વધારવા માટે ખૂબ આ કાર્યક્રમ પ્રેરણાદાયી નીવડે એવું છે.